માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો હોય છે, પણ તે જણાવી નથી શકતા. તરુણાવસ્થામાં પ્રવેશ કરેલા વિદ્યાર્થીઓના માનસપટ પર અનેક સમસ્યાઓએ જન્મ લીધો હોય છે, જે ખુલીને કોઈની સામે વ્યક્ત નથી કરી શકતા. શાળા કક્ષાએ અમુક જ વિદ્યાર્થીઓ બહુર્મુખી હોય છે, બાકી લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ અંતર્મુખી હોય છે. પોતાની રજૂઆત કરતાં ગભરાય છે અથવા તો શરમાય છે. વિદ્યાર્થિનીઓમાં પણ અનેક મૂંઝવણો હોય છે, તે કોઈને કહી નથી શકતી. શાળામાં ક્યાંય બદલાવની જરૂર છે તે અંગેની ઘણી બધી બાબતો આચાર્ય કે શિક્ષકોને ખબર નથી હોતી. વિદ્યાર્થીઓની પણ ઘણી તકલીફો હોય છે, તે સીધી રીતે સમજાતી નથી. શાળાના વિદ્યાર્થીઓ પોતાની વાતો જણાવતા ખચકાટ અનુભવતા. ઘણા વિદ્યાર્થીઓ પોતાની તકલીફોનું સમાધાન ન મળવાના કારણે વચ્ચેથી જ ભણવાનું છોડી દેતા. હાલના સોશિયલ મીડિયાના યુગમાં છોકરા કે છોકરીઓના કેટલાક પ્રશ્નોથી શાળા પરિવાર ઘણી વખત અજાણ જ રહી જતો અને શિક્ષકો અને શાળાના વાતાવરણ બાબતમાં અધૂરપ રહી જતી. ક્યાંક શિક્ષણ કાર્યમાં પણ કચાશ રહેતી, તેની શાળા પરિવારને જ ખબર ન હતી. અને આ અનુસંધાનમાં એક સરસ મજાના નવતર પ્રયોગનું કંઈક વિચારો સાથે, નવા ઉમંગો અને વિચારો સાથે સૂજન મનમાં ઉપસ્થિત થયું અને શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે એક બેઠક યોજવામાં આવી. તેમાં પૂછવામાં આવ્યું કે આપને આ નવા શરૂ થતા સત્રમાં કાંઈ પ્રશ્ન છે ખરા? બહુ જ ઓછા વિદ્યાર્થીઓએ આ બાબતે પ્રતિસાદ આપ્યો અને તેના આધારે એક વિચારે જન્મ લીધો કે કેમ શાળા સાથે જોડાયેલ દરેક વ્યક્તિ પોતાની વાત ખુલ્લી રીતે કરી શકે. બેઠકમાં જણાવવામાં આવ્યું કે કોઈ પણ વિદ્યાર્થી કે શાળાના સ્ટાફને કોઈ પણ સમસ્યા અથવા તો પ્રશ્ન હોય તો બેધડક જણાવી શકે છે, જેમાં પોતે પોતાની કોઈ પણ પ્રકારની ઓળખ છતી કરવાની નથી. પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ અંગેની વિગતો સરસ રીતે એક કાગળની અંદર લખી અને તે પોતે જે અહીં લગાવવામાં આવેલી એક પેટી છે એ પેટીની અંદર એ નાખી શકે છે. પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ એ પત્રિકાના રૂપમાં નાખશે. તેમજ દરેકને જણાવવામાં આવ્યું કે લખેલ પત્રિકા પર કોઈએ પોતાનું નામ લખવાનું નથી. દરેક શાળા માટે હકારાત્મક કે નકારાત્મક બંને પ્રકારની બાબતો જણાવશે. આ રીતે રોજની અનેક પત્રિકાઓ એક શાળાના વડા તરીકે મને મળવા લાગી. અનેક સારા અને સાથે સાથે શાળા વિકાસમાં ઉપયોગી થાય ને એવા સૂચનોની અવિરત પ્રાપ્તિ થવા લાગી, જેના અનુસંધાને શાળાના ભાવાવરણમાં અનેક બદલાવો લાવી શકવામાં સફળ થઈ શક્યા. શાળાના ભાવાવરણ અને શાળાકીય વિકાસમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું, જેના લીધે શાળા કક્ષાએ અનેક પરિણામલક્ષી બદલાવો આવ્યા. આમ આજે એક ઇનોવેશન છે, તેના થકી શાળામાં સંપૂર્ણપણે બદલાવ તમે નજરે જોઈ શકો છો. શાળાકીય વાતાવરણ તેમજ વિદ્યાર્થીઓના વ્યવહારમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું. શિસ્ત, સંસ્કારિતા તેમજ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ ખૂબ વધારો થયો. વિદ્યાર્થીઓ પોતાના હૃદયમાં ધરબાયેલી દરેક વાતો હવે ખુલ્લીને પોતાની આ પત્રિકાઓમાં કરતા અને એ જ પત્રિકાએ આ શાળાના વિકાસ માટે એક પંથ તૈયાર કરી આપ્યો અને એટલે જ આ ઇનોવેશનનું નામ છે પ્રગતિના પંથે પત્રિકા.